પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ, એ ઓમકારને ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવંત 2081 માં શુદ્ધ ચોથ અને પાંચમ આજે સાથે છે. તારીખ 2/2/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા આ 26મું સત્ર, જેમાં આપ બધા ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે ધારણા, ધ્યાન અને સમાધિ, જેમાં મુખ્યત્વે ધારણા અને ધ્યાન વિશે વાતો કરી. હવે એ વિષયને આપણે આગળ લઈ જઈએ. એક ઉદાહરણથી વાતને શરૂ કરું કે આપણે ગામડાની અંદરમાં કોઈ નવું કામ શરૂ કરવું હોય તો એ ગામમાં એના લગતી જે કાંઈ માહિતી અથવા મશીનરી હોય, જે સારામાં સારો વેચનારો, એની પાસે આપણે જઈએ. એના પછી આપણે એમ લાગે કે ના ભાઈ, હજી આપણે આમાં ઘણું સુધારો કરવો છે, તો એક ગામમાંથી બહાર નીકળી અને તાલુકા લેવલે જાય કે ભાઈ ત્યાં આનાથી થોડું સારું મળે. એ તાલુકા લેવલ ઉપરથી આગળ વધ્યા તો પછી રાજકોટ લેવલે આવે, ડિસ્ટ્રિક્ટ લેવલે, કે ભાઈ આપણે રાજકોટ જઈને કંઈક વધારે સારું મળશે. એમ કરીને રાજકોટમાં આપણે ગોતીએ બધી વસ્તુ. આના મૂળમાં એ હશે કે આપણે કઈ વસ્તુ બનાવવી છે, આપણો પ્લાનિંગ શું છે. પ્લાનિંગ સાવ મામૂલી હશે તો આપણે રાજકોટ સુધી ધક્કો નહીં ખાઈએ. પ્લાનિંગ મામૂલી છે તો આપણે એ તાલુકા લેવલમાંથી જે મળી જશે એ પ્રમાણે જ આપણે એને કરી લેશું, એનો ઉપયોગ લઈ લેશું. આપણને ખબર છે કે આમાં કઈ બહુ મોટું કામ છે નહીં અને આમાં કઈ બહુ મોટો ફાયદો થઈ જાય એવું પણ નથી.
એટલે આપણે લોકો શું કરશું કે ત્યાંથી ને ત્યાંથી જે મળે એમાંથી કામ ચલાવી લઈએ. પરંતુ જેમ જેમ પ્લાનિંગ આપણું મોટું, આપણને ખબર છે કે ના આમાં તો ઘણો ફાયદો છે, એમ એમ આપણે એમાં ખૂબ અંદર અંદર આગળ વધતા જશું. ડિસ્ટ્રિક્ટ લેવલે આવ્યા અને અહીંયા બધી તપાસ કરી રાજકોટમાં, પછી એમ થયું કે ના હજી આનાથી કંઈક આગળ વધવું છે અને સારું લેવું છે, તો હવે રાજકોટથી એ કામ ચાલશે નહીં. એટલે આપણે શું કરશું, અમદાવાદ જાશું કે ભાઈ અમદાવાદમાં કોઈ સારી કંપની મળે અને એ મટીરિયલનો આપણે આમાં ઉપયોગ કરવો છે, કારણ કે આમાં બેનિફિટ બી સારો છે અને વધારે આને ઉપયોગમાં આપણે લેવું છે. એમ કરતા 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 આપણે બધાનો અનુભવ હશે કે જેવી કામની પ્રાયોરિટી, જેવો ફાયદો, એમ એમ આપણે એના માટે ખૂબ આગળ આગળ વધતા જાય. અમદાવાદ પછી વળી ઈચ્છા થઈ તો મુંબઈ ગયા, દિલ્હી ગયા, ચેન્નઈ ગયા, કલકત્તા ગયા, દરેક જગ્યાએ અલગ અલગ આપણે બધે જાય. ધીમે 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 આપણે આપણા કામની પ્રાયોરિટી મુજબ આગળ વધતા વધતા પછી લાગશે કે નહીં હજુ આગળ જવું છે, તો આપણે વિદેશમાં જાશું. વિદેશની અંદરમાં પેલા ચાઇના ગયા, લાગ્યું કે નહીં ભાઈ અહીંયા જોઈએ એવી ક્વોલિટી તો નહીં મળે, એટલે આપણે એનાથી આગળ વધ્યા. જાપાન, જર્મન, ઇટાલી, આમ બધે અલગ અલગ જગ્યાએ આપણે જઈ અને સારામાં સારી પ્રોડક્ટ બનાવવાનો પ્રયત્ન કરશું, જેનાથી આપણને ખૂબ વધારે ફાયદો થાય. અહીંયા મારું આ ઉદાહરણનો મતલબ એ છે કે આપણે લોકોએ પહેલાથી પ્લાનિંગ કરેલો છે. જો આપણો પ્લાનિંગ સાવ નાનકડો હશે તો આપણે પરબારા વિદેશ સુધી દોડવાના નથી કે અમદાવાદ સુધી દોડવાના નથી. આપણો પ્લાનિંગ મનમાં આવ્યું ને કરી નાખ્યું તો આપણે જે તે ગામમાં છીએ ત્યાંથી જે કાંઈ મળશે એનાથી જ આપણે ચલાવી લેશું, એનાથી જ એનો ઉપયોગ કરીને આપણું કામ રોડવી લેશું. પરંતુ જેમ જેમ આપણું પ્લાનિંગ મોટો, જેમ જેમ આપણો દ્રષ્ટિ મોટી દીર્ઘ, એમ એમ આપણું પ્લાનિંગની અંદરમાં પણ આપણે ખૂબ સારી રીતે પ્લાનિંગ કરતા જશું. આપણે અત્યાર સુધી જે વાત કરી ધારણા અને ધ્યાન, એને સમજાવવા માટે આ ઉદાહરણ તમને મેં મૂક્યું. તમે જુઓ આપણે લોકો શું કરીએ છીએ, ધારણા જ્યાં લગાડી, એ ધારણા લગાડી અને સેજ મામૂલી અંદરથી કાંઈક પણ સંકેત મળ્યો, આપણે ખુશ થઈ ગયા અને તરત જ આપણે ત્યાં અટકી ગયા કે હા ભાઈ મને તો ધારણા બહુ સરસ, હું એક જગ્યાએ કરવા માંડ્યો, એમાં ધ્યાન બી બહુ સરસ લાગવા માંડ્યું. પરંતુ જેમ જેમ પ્લાનિંગ કરશું એમ એમ આપણી દ્રષ્ટિ વિશાળ બનતી જશે. ધારણા શેના માટે કરી, ધ્યાન શું કામે કર્યું, એ ધ્યાન કરવાની પાછળ આપણો ધ્યેય શું, આ મુખ્ય છે. તમે બધા વિચાર કરો, આત્માને શું જોઈએ છે, યાની મને ને તમને શું જોઈએ છે, મને અને તમને શું ગમે છે, આત્મા શેના માટે મહેનત કરે છે. આ પ્લાનિંગ જેમ જેમ કરતા જશું
એમ એમ આપણી દ્રષ્ટિ વિશાળ બનતી જશે. જો આત્મા માત્ર એટલા માટે આપણે કહીએ કે ભાઈ મને મનની શાંતિ જોઈએ છે, તો આપણો એક ગોલ થયો કે આપણે એક કામ શરૂ કર્યું. હવે શું કામ? તો કે મનની શાંતિ માટે. એટલે આપણે એક ગોલ પૂરતા કામ ચાલુ કર્યું. હવે એ કામ માટે જેમ આપણે વાત કરીએ એમ કે આજુબાજુ ગામડાના લેવલમાં જ એના માટે જે મનની શાંતિ જોઈએ છે, એના માટે જે એ લેવલની જે વાતો છે એમ કરીને આપણે બેસી ગયા અને થોડું આપણે શાંતિ લાગી. પરંતુ પછી તરત જ વિચાર આવે કે મનની શાંતિ મારે શું કામે જોઈએ છે? મનની શાંતિની પાછળનો મારો ગોલ શું? એટલે આપણે એક સ્ટેપ આગળ જશું. માત્ર એટલા માટે નહીં કે હવે હું જ્યારે ઉપાસનામાં બેસું એટલે હું નક્કી કરું કે મારું મન જે છે એ શ્વાસોશ્વાસમાં માત્ર ત્યાં કેન્દ્રિત રહે અને ડાબા નસકોરા બાજુથી શ્વાસ લીધો, જમણી બાજુથી કાઢ્યો, આ મારું જે ધ્યાન છે બીજે ક્યાંય મન ન જાય, આટલા પૂરતું જ રહીએ. તો શું મારો ગોલ આટલો છે કે મારે બસ મનને શાંત કરવું છે એટલે મેં મનને શાંત કરી દીધું, બીજે હવે ક્યાંય જતું નથી? એટલે તરત વિચાર આવે કે ના, આટલા પૂરતું તો નથી. એક બાજુથી શ્વાસ લીધો, બીજી બાજુથી કાઢ્યો, હા એનું સાધન જરૂર છે, પરંતુ એ સાધ્ય નથી. જે આપણે મેળવવું છે એ હવે આગળના સ્ટેપમાં તરત લઈ જશે આપણને કે ભાઈ મનને શાંત કરી અને હવે શું કરવું? તો આપણે 5 મિનિટ પૂરતું જે શાંત થતું હતું એને હવે આપણે કલાક, 2 કલાક, 5 કલાક આમ શાંત કરતા જશું અને એના ઉપર વિચાર કરશું કે આ શાંત હું મનને શું કામે કરું છું? તો તરત જ જવાબ આવશે કે મારે આ મારો જન્મ જે મનુષ્યનો થયો એ માત્ર ભૌતિક સુખ સુવિધા પૂરતું સીમિત નથી રાખવું. જન્મ લીધો, સ્કૂલમાં ગયા, ભણ્યા, આયુષ્ય આગળ યુવાન થયા, એમ કરતા કરતા લગ્ન, નોકરી, બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ, આ બધું જ કર્યું. બાળકો એને મોટા કર્યા, એના માટે ઘર બનાવ્યા. આ કાર્ય તો મનુષ્ય સિવાયના બાકી બધા જ કરે છે. એટલે તરત જ વિચાર આવશે કે તો પછી હું અહીંયા સુધી સીમિત નથી, મારી જવાબદારી હજુ આનાથી આગળ છે. એટલે એ ચિંતન કરતો કરતો જે ધ્યાનમાં બેસે છે ત્યાં હવે ચિંતન શરૂ થાય કે અહીંયા જે હું ધ્યાન લગાવું છું આનાથી હવે આગળનું સ્ટેપ શું? એટલે જવાબ આવશે કે મારે પરમાત્માની નજીક જવું છે. આ ભૌતિક વસ્તુ સુધી સીમિત રહેવું નથી. જે નાક ભૌતિક છે, શ્વાસ ભૌતિક છે, મસ્તિષ્ક ભૌતિક છે, ત્યાં પ્રકાશના રૂપમાં મને જે ધ્યાન કેન્દ્રિત થાય છે એ બધું જ ભૌતિક છે. તો હવે મારે અહીંયાથી આગલા સ્ટેપમાં અભૌતિક પરમાત્મા તરફ જવું છે. તો એવી વખતે એ જે ધ્યાન કેન્દ્રિત અહીંયા હતું, માત્ર શ્વાસ લે શ્વાસ કાઢે, એ હવે પરમપિતા પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવ
એનું ચિંતન કરવા માંડે. હે પરમાત્મા, તું કોણ? તમે જુઓ, વેદના જેટલા મંત્રો છે એ બધા જ મંત્રોમાં શરૂઆત તમે જોશો તો પરમપિતા પરમાત્મા વિશેનું છે. એમના ગુણ, કર્મ અને સ્વભાવ વિશે એમાં આવે છે. કારણ છે કે આપણે પરમપિતા પરમાત્માને જાણવાનો છે. પરમપિતા પરમાત્માને ગુણ, કર્મ અને સ્વભાવને જાણી અને જો એને જાણશું તો એનું આપણા ઉપર અંદર જ એની સાધના જે આપણે કરીએ છીએ, જે ધ્યાન કરીએ છીએ, એની અંદરમાં એના ગુણ, કર્મ અને સ્વભાવનું ચિંતન શરૂ થશે. હે પરમાત્મા, તું સર્વત્ર છો. હે વિશ્વાની દેવ, તું પૂરા વિશ્વનો દેવ છો, પૂરા બ્રહ્માંડનો દેવ છો. તું મારાથી અનેક ગણો દૂર પણ છો, મારી બાજુમાં પણ છો, તું મારી અંદર પણ છો. હે પરમાત્મા, તું સર્વજ્ઞ છો. હે પરમાત્મા, તું ગુરુઓનો પણ ગુરુ છો. તું જ્ઞાનનો ભંડાર છો. હે પરમાત્મા, તું સર્વશક્તિમાન છો. આ પૂરા બ્રહ્માંડનો રચયિતા હે ઈશ્વર તું છો. આ રીતે જ્યારે કલ્પના અંદર આપણી અંદર આવશે પરમાત્મા વિશે, ત્યારે એ પરમપિતા પરમાત્મા, એના ગુણ, કર્મ અને સ્વભાવનું આપણે ચિંતન થશે. એ ચિંતન જ્યારે વાસ્તવમાં શરૂ થાય ત્યારે સમજો આપણે ધ્યાન લગાવવાની શરૂઆત કરી. આપણી યાત્રામાં વચ્ચે જેટલા પડાવ આવે એ પડાવમાં રોકાવાનું નથી. એ બધા જ પડાવ આપણી યાત્રાનું અંતિમ લક્ષ્ય છે, એના સાધન માત્ર છે. રાજકોટથી નીકળ્યા, રિક્ષા લીધી, રિક્ષાનું ક્યાં સુધી? રેલવે સ્ટેશન સુધી. રિક્ષાને છોડી દેવાની છે. રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી, એ ક્યાં સુધી? મુંબઈ સુધી. મુંબઈ ટ્રેનને છોડી દેવાની છે. મુંબઈથી ફરી પાછું ટેક્સી પકડી અને જેમના ઘરે ગયા, એ ટેક્સી ક્યાં સુધી? તો કે ઘર સુધી. એ ઘરે જે વ્યક્તિને મળ્યા એ વ્યક્તિ દ્વારા આપણે બીજા કોઈ મિનિસ્ટરનું કામ છે એટલે એ વ્યક્તિને લઈ અને આપણે મિનિસ્ટરને ઘરે ગયા, એ વ્યક્તિ છૂટી ગયો. એ મિનિસ્ટર પાસે આપણે જે કાંઈ આપણી કામની વાત કરી, એ મિનિસ્ટર ક્યાં સુધી? તો એ કામ માટે થઈને, જે કાર્યને લઈને ગયા એના માટે થઈને. આમ જ્યારે ચિંતન આપણું આગળ 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 વધતું જાય, પરમપિતા પરમાત્મા નું શું કામે ચિંતન? પ્રશ્ન અહીંયા એ પણ આવશે. પરમાત્માનું ચિંતન આપણે શું કામ કરવું જોઈએ? તો જવાબ છે, આત્મા હંમેશા આનંદ માગે છે. આત્માનો સ્વભાવ જ આનંદ માંગવાનો છે. આત્માને આનંદ જોઈએ છે. કોઈ એવો આત્મા નથી કે જે દુઃખી થવા માંગતો હોય. તો આત્માનો સ્વભાવ જ આનંદ લેવાનો છે. આનંદ એને જોઈએ છે. એ આનંદ જોઈએ છે એટલા માટે આત્માને ખબર પડી કે મને આનંદ ક્યાંથી મળશે. તો એ પરમપિતા પરમાત્મા એ આનંદ સ્વરૂપ છે. આપણે આનંદ જોઈએ છે અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે. આત્માને ખબર છે કે મારે આનંદ જોઈએ એ પરમાત્મા પાસેથી જ મળશે. મિનિસ્ટર
પાસે એટલા માટે ગયો કે એમને ખબર છે કે મારું કામ અહીંયા થશે, કામ કંઈક છે અને કોઈ બીજા પાસે જઈને મળે, કાર્ય કોઈ દિવસ પૂર્ણ થતું નથી. એટલા માટે આત્મા એ પરમપિતા પરમાત્માને સતત એના ગુણ, કર્મ અને સ્વભાવ એનું ચિંતન મનન કરશે. જ્યારે ચિંતન મનન કરે તો પરમાત્મા વ્યર્થ કંઈ આપી દેતો નથી. પરમાત્મા દરેક આત્માના કર્મનો હિસાબ કિતાબ રાખે છે અને એ હિસાબ કિતાબ મુજબ જ પરમાત્મા ફળ આપે છે. મિનિસ્ટર તો કદાચ બને, ભૂલ બી કરી શકે, કારણ કે અંતર્યામી નથી, એ સર્વજ્ઞ નથી, સર્વશક્તિમાન નથી, સર્વત્ર નથી. એને આપણા આગલા પાછલા કર્મોની કાંઈ જ ખબર નથી. બને એને આપણે વિનંતી કરીએ, આપણા શબ્દોની અંદરમાં એ ટાઈપની વાત હોય તો એ કદાચ પીગળી પણ જાય અને એ આપણને આપી પણ દે. પરંતુ પરમપિતા પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વત્ર છે. એટલા માટે જ્યારે જ્યારે પરમપિતા પરમાત્માને યાદ કરીએ, એમના ગુણ, કર્મ અને સ્વભાવને સતત ધ્યાનમાં આપણે લેવા એટલા માટે જરૂરી છે. એ ધ્યાનમાં લેશું અને ખરેખર એને બરાબર સમજી લેશું તો આપણું આચરણ એ જ પ્રકારનું બનશે. આપણે જેમ પેલા વાત કરી હતી એમ ઉપવાસ, વેદની અંદરમાં વેદનો ઋષિ એમ કહે કે હે મનુષ્ય, તું ઉપવાસ કર. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. હે મનુષ્ય, પરમપિતા પરમાત્માની એટલો નજીક જઈને વસ, એટલો નજીક રે. હવે અહીંયા પ્રશ્ન તો એ આવે કે એક બાજુ વેદ મંત્ર એમ કહે તત જતી તત ન જતી તત દૂરે તત હું અંતિકે. પરમાત્મા તો દૂર પણ છે, બાજુમાં પણ છે અને આપણી અંદર પણ છે. તો વેદનો ઋષિ એમ કઈ રીતે કહે કે હે જીવાત્મા, તું પરમાત્માની નજીક જઈને રે. જે અંદર છે એનાથી વધારે નજીક જવાનું કઈ રીતે શક્ય બને? તો વેદનો ઋષિ એમ કહે છે કે હે જીવાત્મા, પરમાત્મા તો તારી સાથે જ છે, પરંતુ તું એમ ક્યાં માને છે, તું એમ ક્યાં સ્વીકારે છે? તને તો એમ છે કે મને કોઈ જોતું જ નથી, તને તો એમ છે કે હું પરમાત્માને છેતરી લઈશ. પરમાત્માને ક્યારેય છેતરાતો નથી. આ જે ગુણ, કર્મ અને સ્વભાવનું સતત ધ્યાનમાં ચિંતન મનન કરીએ કે હે પરમાત્મા, તું સર્વત્ર છો, તું મારી અંદર પર રહેલો છો. હે વિશ્વાની દેવ, તે પૂરા બ્રહ્માંડને બનાવ્યું, અહીંયા જે કાંઈ છે એ બધું જ તારું બનાવેલું છે. હે વિશ્વાની દેવ, એક એક વાતનું હું જ્યારે ચિંતન કરીશ ત્યારે ધીમે 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 આપણી અંદર એવો ભાવ જાગશે કે જો ઈશ્વર બધું જ જોતો હોય તો મારા એક એક કર્મ એનાથી હું છુપું રાખી નહીં શકું. અને જો હું એનાથી કર્મ છુપું રાખી નહીં શકું, એ બધા જ કર્મને મારા બધા જ કર્મને જો જોતો હોય તો હવે હું ખોટું નહીં કરું. એમ આસ્તે 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 આ એક એક ગુણનું ધ્યાનની અંદરમાં ચિંતન મનન કરતા જઈએ. ધ્યાન વિશે આપણે છેલ્લી 5 કક્ષાની વાતો કરી. એનો નિચોડ આ છે કે ધ્યાન જો પરમાત્મા ઉપર લગાવશું તો એનો સીધો ફાયદો એ છે કે આપણી અંદર રહેલા દુર્ગુણ, ખરાબ વિચાર, ખરાબ લઈ લેવાની ભાવનાઓ, કોઈના દુભાવવાની ભાવનાઓ, કોઈના વિશે ઈર્ષા કરવાની વાતો, આ બધું જ ધીમે 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 શાંત થતું જશે. અને એ શાંત એ વાસ્તવમાં મનની શાંતિ છે. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ કે 1 કલાક
ધ્યાનમાં બેસીએ ત્યાર પૂરતું મન શાંત રહે એ પણ ખૂબ સારી વાત છે, પરંતુ એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય તો ધીમે 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 પરમાત્મા સુધી પહોંચવું છે, અને એ પરમાત્માના ગુણ કર્મ સ્વભાવ ધીમહી હે પરમાત્મા એને હું ધારણ કરવા માંગુ છું. અને એ ધારણ કરી અને આત્માનું અંતિમ લક્ષ્ય જે આનંદની પ્રાપ્તિ અને બધા જ દુઃખોમાંથી છૂટવાની જે વાત છે ત્યાં સુધી એને પહોંચવું છે. એટલે આપણે ધ્યાનમાં એવી રીતે ધ્યાનમાં બેસીએ કે ધીમે 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 આપણે ઘણીવાર એવી વાત કરતા હોઈએ છીએ કે ધ્યાનમાં કોઈ વસ્તુ હોવી જરૂરી છે. આપણે કંઈક સામે રાખીએ તો આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય, પરંતુ એ ક્યાં સુધી? એ માત્ર પ્રારંભિક તમે જો મનમાં લઈને જે જવાબ આપણે દેતા હોઈએ એટલા પૂરતું જ રાખો તો ઠીક છે, પરંતુ વાત આપણે પ્રારંભિક માટે શબ્દ વાપરીએ અને એ જ વસ્તુને જીવનના અંતિમ શ્વાસ સુધી ચીપકી જાય તો પરમાત્મા સુધી ક્યારેય પહોંચાશે. પ્રારંભિક ને પ્રારંભિક જ રાખીએ, ત્યાં પૂરતું જ આપણે સીમિત રહેવા દઈએ અને પછી આપણી યાત્રાને આપણો જે લક્ષ્ય છે, આપણો જે ધ્યેય છે ત્યાં સુધી લઈ જવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરીએ. ગામડાની અંદરમાં આપણે હતા, આપણે બધા જ ગામડાથી જ આવ્યા છીએ. મારો જન્મ એ ગામડામાં, એકદમ નાના એવા ગામમાં, જ્યાં લાઇટે નહોતી, બીજી વ્યવસ્થાની તો વાત જ ક્યાં આવે. ત્યાં હું મોટો થયો, 15-17 વર્ષનો હું ત્યાં જ થયો છું. ત્યાં જે ઉપયોગ કરતા હતા, આજે તમે બધા જ વિચાર કરજો, આજે આપણે જ્યાં છીએ ત્યાં એ જ વસ્તુનો ઉપયોગ હજુ ચાલુ છે? નહીં. જેમ જેમ આગળ વધ્યા એમ એમ એ બધી જ વસ્તુ છૂટતી ગઈ, અને જે સારી વસ્તુ આગળ આગળ આપણે મળતી ગઈ એ બધાને આપણે અપનાવતા ગયા. તો ધ્યાનમાં પણ આ જ વસ્તુને બરાબર સમજીએ આપણે કે ધ્યાન એ આત્માને જે ગમે છે, મુખ્ય આનંદ, એ આનંદ અને આત્માને જે નથી ગમતું શું? તો કે દુઃખ. એ બધા જ દુઃખો અને ટેમ્પરરી નહીં કે હાલો તરસ લાગી પાણી પી લીધું એટલે ટેમ્પરરી શાંતિ થઈ ગઈ, વળી પાછી તરસ લાગશે, વળી દુઃખ જાગશે. એ તમામ દુઃખોમાંથી પરમનન્ટ નિવૃત્તિ, ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. આત્માનું લક્ષ્ય આ ત્રણ દુઃખમાંથી પરમનન્ટ છૂટવાનું, અત્યંત નિવૃત્તિ, ટેમ્પરરી નિવૃત્તિ નથી. અને જે આનંદ જોઈએ છે એ આનંદ પણ આપણને પરમનન્ટ આનંદ જોઈએ છે. તો એ રીતે આપણે ધ્યાનની અંદરમાં જે વસ્તુને ધ્યાનમાં બેઠા, જ્યાં છીએ ત્યાંથી હવે યાત્રાને આગળ લઈ જાઓ. એવી કેટલી બધી કલ્પિત ભ્રાંત વાતો ધ્યાન વિશે સંભળાય છે કે આવું કર્યું તો ધ્યાન લાગી ગયું, આમ કર્યું તો ધ્યાન લાગી ગયું, આમ કર્યું તો ધ્યાન લાગી ગયું. શરીરમાં ધ્રુજારી આવે, ખાલી ચડી જાય, એને ધ્યાન કહે. બને કદાચ એનો એક પગથિયું હશે, પરંતુ એ ખાલી ચડી જાવી શરીરમાં એ આપણું લક્ષ્ય ન હોઈ શકે. જો એ પરમનન્ટ ખાલી ચડેલી રહે તો એ રોગના રૂપમાં આપણી સામે આવશે. આપણે રોગ જોતો નથી, આપણે તો નિત્ય આનંદ જોઈએ છે. મનની શાંતિ ત્યારે સમજવી કે જ્યારે આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ અને શાંત, યાની આ દ્રષ્ટિએ શાંત હોય, આપણું આચરણ એકદમ પવિત્ર હોય.
એવા અનેક લોકોને આપણે જોયા છે, સાંભળ્યા છે કે જે લોકો સવાર સાંજ ધ્યાન તો ખૂબ કરે, પરંતુ એના વ્યવહારિક જીવનમાં નજર કરીએ તો લાંચ લેતો જ હોય, પૈસાની પાછળ ભેળસેળ કરતો જ હોય, ચોરી કરતો જ હોય, ક્યાંયથી પૈસો મળી જાય તો ખોટું કરવામાં બિલકુલ હિચકચાતો ન હોય, અને સવાર સાંજ બે ટાઈમ ધ્યાન એટલું જ કરતો હોય. તો આપણે લોકોએ ધ્યાન જે છે એને પરમપિતા પરમાત્માનું ગુણ, કર્મ અને સ્વભાવ એને આપણામાં લઈ અને એ પ્રમાણે આપણે ચિંતન કરતા કરતા આગળ વધશું. હવે કોઈને પ્રશ્ન હોય તો માઇક મુકેશ અથવા હિતેશ લઈ લેશે. હવે આપણે એમ કહીએ કે આનંદ માટે આપણે કરીએ તો આપણે હઠયોગી કે ઘણા જોઈએ જે શરીરને દુઃખ આપીને પરમાત્મા તરફ જાય છે, જેમ જૈનમાં હોય છે એવી રીતે હઠયોગી પણ એકદમ શરીરને દુઃખ આપીને પરમાત્મા તરફ જવા માટે પ્રયત્ન કરતા. તો એ વસ્તુ શું છે, એમાં આનંદ મળે કે દુઃખ? અને પરમાત્મા તરફ જવાનો જે એક પ્રણાલી છે એના માટે શું, એને આપણે હઠ યોગ કીધો. હવે સામાન્ય રીતે આ બધી બાબતને તમે લોકો બધા ચિંતન કરવા વાળા છો, તમે લોકો ખૂબ મનન ચિંતન અને મીમાંસા કરી અને તમે એક નક્કી કરી શકશો, જો શરીરને દુઃખ આપી ને પરમાત્માની પ્રાપ્તિ થતી હોય અથવા આનંદની પ્રાપ્તિ થતી હોય તો એ પ્રાપ્તિ ખૂબ સહેલી છે, એ પ્રાપ્તિ ખૂબ સહેલી છે. કારણ કે એમાં આપણે બીજું કરવાનું કંઈ જ નથી. તમે જોજો ઘણા એવા લોકોને તમે જોયા હશે, એણે એનું ઘર બાર બધું જ કુટુંબ પરિવાર બધું જ છોડી દીધું અને છોડીને જતા રહ્યા. ઘર બાર કુટુંબ પરિવાર આ બધાને છોડવું એ ખરેખર કઈ સહેલું નથી, એ કષ્ટદાયી છે, પણ છોડી દીધું. એ જ વ્યક્તિને તમે જોશો તો એમનું જે જીવન છે એ જીવનમાં સાધના, ઉપાસના, જે ખરેખર તપસ્યા જે કહીએ એ તપસ્યા બહુ દેખાતી નહીં હોય, કારણ કે એ રોજ કરવાનું. એણે ક્યારેય કોઈની ઈર્ષા કરવાની નથી, એમણે ક્યારે પણ કોઈને દુખી કરવાના નથી, એમણે કોઈ પાસેથી લઈ લેવાની વૃત્તિ રાખવાની નથી, એમણે હંમેશા બીજાને મદદરૂપ જ થવાનું છે. એટલે કે પરમાત્માની જે આજ્ઞા છે એ મુજબ જે જીવન જીવવું છે એ પરમાત્માની આજ્ઞા મુજબ જીવવું એ કઠિન છે. ખરેખર ક્ષણિક દુઃખ લઈ લેવું એ એટલું કઠિન નથી. અમુક લોકોએ એવું કીધું કે આ આંખ જ વાસના માટેનું કારણ છે. હું જ્યાં નજર કરું તો તરત મારી અંદર વાસના ભરાય, એટલે એને આંખ ફોડી નાખી. હવે આંખ ફોડી નાખવાથી શું થયું? અંદરથી વાસના નાશ થઈ. આંખ ફોડી નાખવી બહુ સહેલી છે, પરંતુ વાસનામાંથી છૂટવું, જીવનના આચરણમાં જે લેવું એ કઠિન છે. એટલે એવી જો કોઈ વાત હોત કે આમ કરવાથી પરમાત્મા સહેલાઈથી મળી જાય તો આપણા ઋષિ મુનિઓએ આવી વાત કરી હોત. પરંતુ આપણા આટલા બધા ઋષિ મુનિઓ, કણાદ, કપિલ, ગૌતમ, જૈમિની, વ્યાસ, આ જેટલા તમે જો વશિષ્ઠ, વિશ્વામિત્ર, કોઈ પણ નામીઓ, યાજ્ઞવલ્ક, આ કોઈ પણ ઋષિ મુનિઓએ આવી વાત કરી નથી કે શરીરને કષ્ટ આપવાથી પરમાત્મા મળે, આવી કોઈ વાત છે નહીં. અહીંયા તપસ્યાને આપણે ગલત અર્થમાં લઈ લીધી. તપ એને કહેવાય
કે જે પરમાત્માની પ્રાપ્તિ યાની આનંદની પ્રાપ્તિ કરવા માટે જે કાંઈ સહન કરવું પડે શારીરિક, એને તપ કહેવાય. જેમ કે આપણે બધા વાનપ્રસ્થ સાધક આશ્રમમાં ગયા, ત્યાં બાળકો ભણે છે. હવે ત્યાં બને એમને જે ખાવાનું જોઈએ એ ન મળે. એવું પણ બને કે એમને સમયસર ઉઠવું પડે, સમયસર બધું કરવું પડે, પછી યોગ પ્રાણાયામ કસરત ભણવું આ બધું જ એને ન ગમે, આવું બને, છતાં એને કરવું પડે. આ એની શારીરિક તપસ્યા છે. અનુચિત દંડ દેવો શરીરને એ તપસ્યા નથી. આપણા શાસ્ત્રો તો એનાથી ઉલટું કહે છે કે આ પરમાત્મા સુધી પહોંચવા માટેનું મળેલું ખૂબ અગત્યનું સાધન એ શરીર છે. એ સાધનને જરા પણ તકલીફ આપવાની જરૂર નથી. એ તકલીફ ઉલટાની આપશું તો એ ક્ષીણ થતું જશે, અને જો ક્ષીણ થશે તો રોગી થશે, રોગ થશે તો તમારે જે યાત્રા કરવી છે એમાં તમને તકલીફ થશે. એક પગે ઉભા રહીએ અમુક મહિનાઓ વર્ષ સુધી તો થશે શું? એના પગની અંદરમાં ચિરાડા પડી જશે, લોહી નીકળવાનું શરૂ થઈ જશે. એનાથી પરમાત્મા રાજી ન થાય. પરમાત્મા તો રાજી થાય કે તમે જીવન કેવું જીવો છો, તમારું આચરણ કઈ ટાઈપનું છે, તમે જીવનની અંદરમાં કયો વ્યવહાર કરો છો. આ બધું ખૂબ અગત્યનું છે. એટલે સાધનાની અંદરમાં જેમ અહીંયાથી હમણાં વાત થઈ એમ ધ્યાન એના ઉપર ખૂબ કેન્દ્રિત થાવ, અને કેન્દ્રિત થાવ ત્યારે મુખ્ય વિષય જ આ છે કે પરમાત્માનો ગુણ કર્મ અને સ્વભાવ એને બરાબર ચિંતન મનન કરો. આપણો પેલો જ મંત્ર કે ઈશાવશ્યમિદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃધ કશ્યસ્વિધનમ. હે જીવાત્મા, આ બધું જ પૂરું બ્રહ્માંડ પરમાત્માનું છે. પરમાત્મા કણ કણમાં વસેલો છે. એટલા માટે તું આમાં એવું ન માન કે આ બધું તારું છે. તો આનો માલિક થવાની ટ્રાય ન કર. તેન ત્યક્તેન ભુંજી થા, અને ત્યાગ પૂર્વક ભોગવ. મા હૃદય કશાશ્વિતનમ. બીજાના કોઈ પણ વસ્તુ ઉપર ક્યારેય નજર પણ ન નાખ, કારણ કે આ તો આપણે નહોતા એની પહેલા પણ હતું, આપણે છીએ ત્યારે પણ છે, અને આપણે જતા રહેશું પછી પણ રહેવાનું. આ બધું જ પરમાત્માનું છે. હે મનુષ્ય, તું આને પરમાત્માનું જાણ. તરત જ બીજો મંત્ર કીધો, કુર્વન્નેવે કર્માણી જીજી વિશે છતમ સમા. પરમાત્માનું જ બધું છે એમ જ્યારે વાત કરી તો તરત જ વેદનો ઋષિ કહે છે કે હે મનુષ્ય, એવું ના માની બેતો કે આમાં તો આપણું કઈ છે જ નહીં, તો હવે કરવાનું શું? આમાં આપણું છે જ નહીં તો આપણે શું કામ કરવું જ જોઈએ? નિકમ માર્યો, આળસ વૃત્તિ પડ્યા રહ્યો, કારણ કે આ તો બધું પરમાત્માનું છે, તો આપણે તો કઈ કરવાનું જ નથી. એટલે તરત બીજો મંત્ર કીધો, કુર્વન્નેવે કર્માણી. હે મનુષ્ય, હે જીવાત્મા, કુર્વન્નેવે કર્માણી જીજી વિશે છતમ સમા. 100 વર્ષ સુધી જીવવાની કામના કર, પણ કઈ રીતે? સતત કર્મ કરતો કરતો, કર્મશીલ બનીને તું 100 વર્ષની અપેક્ષા કર. કુર્વન્નેવે કર્માણી જીજી વિશે સતમ સમાહ એવમ તોય નાન્યથે તોસ્તિ. આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તારે કર્મશીલ તો રહેવું જ પડશે. એવું ક્યાંય બાનું ન કરતો કે હવે મેં તો વ્રત લઈ લીધું અને આ રૂમની બહાર જ નહીં નીકળું. હા, રૂમની બહાર ન નીકળવાનું વ્રત બરાબર છે, પણ શેના માટે? એની પાછળનો કોઈ ધ્યેય હોવો જોઈએ. ત્યાં પણ હું સતત કર્મ કરું છું, કારણ કે આ પરમાત્માની આજ્ઞા છે. તો જે હઠ યોગની જે વાત છે, એ હઠ યોગ
હઠ જરૂરી છે. આપણી અંદર રહેલા દુર્ગુણને કાઢવાની એ હઠ હોવી જોઈએ. આપણી અંદર પડેલા વ્યસનને એને હટાવવા માટેની હઠ હોવી જોઈએ. એ હઠ યોગ થતો હોય તો બહુ સારો છે. પરંતુ એ હઠ યોગ નકામો છે કે જેનાથી આપણે નુકસાની થાય. એવા હઠ યોગની જરૂર નથી, જે આપણો વેદ એમાં સહમત નથી. પૂરા પ્રવચનમાં એનો ઉલ્લેખ કરેલો છે, એટલે મને જાણવાની વધારે ઈચ્છા છે. સિવાય કોઈ બીજો પ્રશ્ન હોય તો. મારું નામ કોટલીય છાયા છે અને મારો પ્રશ્ન એ છે કે આચાર્ય અગ્નિવ્રત નૈષ્ઠિક છે, જેણે ઐત્રેય મહિદાસ બ્રાહ્મણ ગ્રંથનું ભાષ્ય કરેલું છે, એના લેક્ચરમાં મેં એક વસ્તુ સાંભળી કે મહાદેવ જે શિવ છે, આપણે જેને શિવ કહીએ છીએ, એ એક પરમાત્માનું કલ્યાણકારી નામ છે કે જેની વિનાશ કરવાની, પ્રલય કરવાની શક્તિ છે. અને બીજા શિવ એ છે કે જે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી એના પૂર્ણ પ્રવચનોમાં એમ કીધું હતું કે મહિષ્વાતના પુત્ર હતા અને ઉમાપતિ એટલે ઉમા હારે એમના મેરેજ થયા હતા. તો મને આચાર્ય અજયજીની કથાઓ પરથી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર જાણવા મળ્યું. વાલ્મીકી રામાયણ આપી છે, એમાંથી મેં રામચંદ્ર ભગવાન વિશે ઘણું વાંચ્યું. પણ એવો કોઈ આપણું આર્ય સમાજનું પુસ્તક છે કે જેમાં આ જે મહિષ્વાતના પુત્ર શિવ છે એના વિશે આપણે જાણી શકીએ. એટલા માટે આ મારો પ્રશ્ન છે કે કયા પુસ્તકો અથવા ક્યાંથી આપણને આના વિશે વધારે માહિતી મળે. બહુ સરસ. કૌટિલ્યભાઈ માટે તાળીઓ અને પાડીએ. આમાં એક મુદ્દો એ પણ છે કે આ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ પૂર્ણ પ્રવચનમાં એનો ઉલ્લેખ કરેલો છે, એટલે મને જાણવાની વધારે ઈચ્છા છે. હવે કૌટિલ્યભાઈનો પ્રશ્ન આમ તો એ ટાઈપનો છે કે જે કોઈના પુત્ર શિવ એને જાણવું છે તો એ આર્ય સમાજના કયા ગ્રંથોમાં લખેલું હોય. તો કૌટિલ્યભાઈ, પહેલી વાત તો એ છે, આર્ય સમાજના ગ્રંથ નહીં, કોઈ પણ આર્ષ ગ્રંથ એ સ્ટોરીઓથી દૂર છે. આ ટાઈપની એ કોનો દીકરો છે, કોનો પતિ છે, એનાથી આપણા જીવનની અંદરમાં કોઈ ઉન્નતિ આવતી નથી. મેઇન વસ્તુ એ છે કે એના સિદ્ધાંતો શું, એમણે શું કીધું. એક માની લ્યો કે ગરીબમાં ગરીબ અથવા તો ખરાબ કર્મ કરનારાનો પુત્ર ખૂબ સારો વિદ્વાન હોય, એટલા માટે એનું ન સાંભળીએ કે એ ખરાબનો દીકરો છે, આ વ્યાજબી નથી. અથવા તો એ બહુ સારા વિદ્વાનનો દીકરો અને ખરાબ કર્મ કરે છે તો પણ એ સારો, આમ પણ કેવું ઠીક નથી. જ્યાં વાત આવે છે સિદ્ધાંતોની, ત્યાં માત્ર આપણે સિદ્ધાંતો ઉપર ધ્યાન દેવું જોઈએ. કથાઓની અંદરમાં તો અલગ અલગ વાતો આપણે જાણવા મળશે. કોઈ એમ કહેશે કે આનો દીકરો, કારણ કે આ હજારો વર્ષ પહેલાની વાતો છે, એટલે કોઈ એને ઓથેન્ટિક તો આપણે કહી નહીં શકીએ કે ના ભાઈ આમ જ હોય, આ આમ જ હોઈ શકે. કૌટિલ્યભાઈ અત્યારે અહીંયા આવ્યા આ આપણા વેદ કક્ષામાં, જરૂરી નથી કે કોઈ એમ કહે કે ઘરેથી સીધા આવ્યા, કોઈ એમ કહેશે કે ઘરેથી એમના ફ્રેન્ડને ઘરે ગયા ત્યાંથી અહીંયા આવ્યા. એનાથી કોઈ ફરક પડતો નથી. વસ્તુ સ્થિતિ એ છે, જેમ તમે પેલા શબ્દ એક બોલ્યા કે શિવ એટલે કલ્યાણકારી, જે પરમાત્માનું એક નામ છે. તમે ખૂબ વિદ્વાન બની જાઓ તો કૌટિલ્યભાઈ એક મહાન વિદ્વાન. હવે એ વિદ્વાન શબ્દ કૌટિલ્યભાઈ સાથે લાગ્યો એટલે કૌટિલ્યભાઈ બદલી નથી જતા. કૌટિલ્યભાઈ તો એના એક છે, એ એનું ગુણવાચક શબ્દ આવ્યો, ધનવાન ગુણવાચક શબ્દ આવ્યો, વિદ્યાવાન ગુણવાચક શબ્દ આવ્યો, બલવાન ગુણવાચક શબ્દ આવ્યો. એ જેનામાં ગુણ છે એટલે એને આપણે એ શબ્દથી સંબોધન કરીએ. એમ પરમપિતા પરમાત્મા આપણે બધા જ જાણીએ છીએ એ કલ્યાણકારી છે. શિવ સંસ્કૃત શબ્દ છે, શિવનો અર્થ જ કલ્યાણકારી થાય, એટલે પરમપિતા પરમાત્માનું એક નામ શિવ છે.
એ પાલન કરે છે પૂરા બ્રહ્માંડનું, એટલે એક સંસ્કૃત શબ્દ એને પાલન કરવા માટે લગાડ્યો. એ આ પૂરા બ્રહ્માંડનો પ્રલય કરે છે, એટલે એક શબ્દ એને પ્રલય કરવા માટેનો લગાડ્યો. સમજવાનું માત્ર એ છે, અહીંયા એને દયાળુ કીધો, એ જ પરમાત્મા છે. એને ખૂબ શક્તિશાળી સર્વશક્તિમાન કીધો, એ પણ એ જ પરમાત્મા છે. એને વિદ્યાવાન સર્વજ્ઞ કીધો, એ પણ એ જ પરમપિતા પરમાત્મા. આમાં અલગ અલગ કોઈ પરમાત્મા નથી, એ પરમપિતા પરમાત્મા તો એક જ. આ મુખ્ય સમજવાનું છે. બાકીની જે બધી વાતો છે કે એ બાકીના શિવ, તો આજે પણ શિવભાઈ તો કેટલાય છે, એના માતા પિતાના નામે કંઈક અલગ હશે. તો શિવ તો શિવાભાઈ તો આપણે કેટલા બધા સૃષ્ટિમાં થઈ ગયા. હવે એના માતા પિતાને જાણવાનું, હા કઈ આપણે કઈ પ્રયોજન છે એટલા પૂરતું જાણો એમ. પણ અહીંયા જયારે પરમપિતા પરમાત્માની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ત્યાં એના માટેનું કોઈ પ્રયોજન નથી. એટલે એમાં ખોટો સમય વ્યર્થ ન જવા દેવો. હા, એક કોઈ વાત માટે થઈને તમે જાણવા માંગતા હોય તો કોઈ પેલું નથી, જાણો તમે. પરંતુ પરમાત્મા પૂરતું જ જ્યારે જાણવું છે ને પરમાત્મા સુધીની યાત્રા માટે તમે એ જાણતા હોય તો ત્યાં કોઈ એની જરૂર નથી, ઔચિત્ય નથી. સિવાય કોઈ પ્રશ્ન હોય તો આપણે અગાઉ કહેવાયું છે કે 3 તત્વો સનાતન સત્ય છે અને નિત્ય છે: આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ. પ્રકૃતિના 3 તત્વો છે આપણે સત્વ, રજ અને તમ. એ ક્યારે જ્યારે હશે ત્યારે એ જળ છે, તો જળ વસ્તુને રહેવા માટે કોઈ જગ્યા તો જોશે. તો એ અવકાશ, આકાશ, આ બાબતની અંદર આકાશ એ નિત્ય નું થયું. આ પ્રશ્ન હતો. પ્રશ્ન એ છે કે આપણે જે 5 મહાભૂત કહીએ છીએ, એના ફોનથી મને આ વાત થઈ ગઈ એટલે મને ખ્યાલ છે. 5 મહાભૂતમાં એક છે પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિ. એમાંનું જે આકાશ છે, એ આકાશ એટલે શું? તો આજે જ્યારે આ બધું જ પ્રલય થતું જાય, પ્રલય થતો જાય, પ્રલય થતો જાય, છેલ્લે જ્યારે 3 તત્વ વધે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, તો એના માટે, એને રહેવા માટે આકાશ તો જોશે જ ને. તો આકાશનો નાશ કઈ રીતે કીધો? 5 મહાભૂત એના આગલા તત્વમાં કઈ રીતે ભળી ગયું એમ કીધું? એ આકાશ તો છે જ. તો અહીંયા આપણે જે આકાશ શબ્દ વાપરીએ છીએ એ છે એકચ્યુઅલી અવકાશ, કે જે ખાલી જગ્યા. એ ખાલી જગ્યાને આપણે આકાશ અથવા અવકાશ શબ્દ વાપરીએ છીએ, કે એ ખાલી જગ્યાને આપણે આકાશ અથવા અવકાશ કહીએ છીએ. જ્યારે 5 મહાભૂતની વાત જ્યારે આપણે આવે તો બધા બરાબર સમજો. 5 મહાભૂતમાં પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિ એ 5 વસ્તુ છે, તત્વ છે, જેને મિક્સ કરી અને અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે. ખાલી જગ્યાનો અર્થ શું? ખાલી જગ્યા પોતાની રીતે એનું કોઈ અસ્તિત્વ નથી. એ તો ખાલી જગ્યા છે અને જ્યાં કોઈ વસ્તુને રાખીએ, એનું અસ્તિત્વ કંઈ જ નથી. એને આપણે અવકાશ કહીએ છીએ. જેમ કે અંધકાર. હવે અંધકાર આપણે કોને કહીએ? પ્રકાશની ગેરહાજરી, એનું નામ અંધકાર. અંધકાર પોતાની રીતે કોઈ એનું અસ્તિત્વ નથી. આને અંધારું કહેવાય એમ ન કહી શકાય. પ્રકાશ નથી એને અંધારું કહી શકાય. પ્રકાશ છે, અંધારું ગાયબ. હતું તો ગયું ક્યાં? એનું અસ્તિત્વ જ નથી. અંધારાનું કોઈ અસ્તિત્વ નથી. એમ અવકાશ એ કોઈ અસ્તિત્વ વાળી વસ્તુ નથી. જ્યાં કંઈ નથી એને આપણે અવકાશ કહીએ. જ્યારે અહીંયા 5 મહાભૂતની વાત કરીએ છીએ, એ આકાશ એક તત્વનું નામ છે, એક વસ્તુનું નામ છે.
એ આકાશ અલગ, અને અહીંયા જે આપણે પાંચ મહાભૂતનું આકાશ કહીએ એ આકાશ બિલકુલ અલગ છે, જેને મિક્સ કરીને કંઈક બનાવી શકાય છે. હા, પાંચ મહાભૂત એટલા સૂક્ષ્મ છે કે એ ના નરી આંખે ન કોઈ મશીનથી જોઈ શકાય. એ અતિ સૂક્ષ્મ છે, અને અતિ સૂક્ષ્મ હોવાથી એ પાંચે પાંચ આપણે જે નરી આંખે પાંચ મહાભૂતને જોઈએ છે, જેને આપણે મહાભૂત શબ્દ વાપરીએ, જે સ્થૂળ મહાભૂત જેને આપણે કહી શકાય, મહાભૂત નથી પણ મહાભૂત આપણે એને વાપરીએ, એ જે અગ્નિ છે એમાં પણ એ પાંચે પાંચ મહાભૂત છે. જલ છે એમાં પણ પાંચે પાંચ મહાભૂત છે. એમાં હા, ગયા વખતે એક પ્રશ્ન આવ્યો હતો કે એમાં પૃથ્વી કઈ રીતે હોય જલમાં. તો અહીંયા બી એક બહુ સરસ તમે મગજમાં ગાંઠ વાળજો કે અહીંયા જે પૃથ્વી, જલ, વાયુ, આકાશ એને મહાભૂત નથી ગણવાના. એ તો મહાભૂતમાંથી બનેલી વસ્તુ છે. મહાભૂત જે છે એ સૂક્ષ્મ છે. એને ન વાયુ કહી શકાય, ન જલ કહી શકાય, એને કઈ, જેમ કે આપણે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન અતિ સૂક્ષ્મ, એને તમે આપણે શું કહેશું? એને વાયુ કહેશું, એને જલ કહેશું. એ જ રીતે અહીંયા સમજો કે જ્યારે જ્યારે પાંચ મહાભૂતની વાત આવે, અગ્નિ, તો એ અગ્નિ તત્વનું નામ છે. આપણે જે અગ્નિ જોઈએ છે એ નહીં. એ અગ્નિ મહાભૂત, જલ મહાભૂત, પૃથ્વી મહાભૂત, વાયુ મહાભૂત, આકાશ મહાભૂત, એ પાંચે પાંચ અતિ સૂક્ષ્મ મહાભૂત છે, જેને ન નરી આંખે જોઈ શકાય ન કંઈ. એટલે એ જલમાં પૃથ્વી પણ હોય. આપણે સામાન્ય રીતે જલમાં પૃથ્વી ન હોય એવું એટલા માટે ગણીએ કે પૃથ્વી એટલે તો આપણે જે જોઈએ છે એ પાણીમાં ક્યાંથી હોય, એવો આપણે તરત જ પ્રશ્ન થાય. તો આ પૃથ્વી છે એ જલમાં નથી એમ આપણે ગણીએ. હકીકતમાં એમ લેવાનું નથી. પૃથ્વી જે નરી આંખે દેખાય છે એ પાંચે પાંચ મહાભૂતમાંથી બનેલું, વાયુ એ પાંચે પાંચ મહાભૂતમાંથી બન્યું, અગ્નિ પાંચે પાંચ મહાભૂતમાંથી બની. એ રીતે તમે ખાસ મગજમાં રાખજો કે જ્યારે જ્યારે પાંચ મહાભૂતની વાત આવે ત્યારે એ સૂક્ષ્મ છે, એ નરી આંખે જોઈ શકાય એ નથી. એટલે આપણે એને આગલા સ્ટેપમાં મૂકવાનું છે, જ્યાં આપણે એને કાંઈ કરી ન શકીએ. એ તો માત્ર પરમાત્મા કરી શકે. એ પાંચે પાંચ મહાભૂતમાંથી વધતા ઓછા પ્રમાણમાં ભેગા પરમાત્માએ કર્યા, અને એમાંથી એને જલ બનાવ્યું, જેને આપણે પીએ છીએ, કે દરિયાનું પાણી, કે જે કંઈ કહીએ, એ બધું એમાંથી બન્યું. આ પૃથ્વી જેના ઉપર રહીએ એ પણ એમાંથી જ બની, વાયુ એ પણ એમાંથી જ બન્યો. નહીતર તો પ્રશ્ન આવે કે આ વાયુમાં પૃથ્વી કઈ રીતે હોય, પણ એ અહીંયા આપણે ગણવાનું નથી. જે પૃથ્વીની વાત છે એ મહાભૂત નહીં. પૃથ્વી સૂક્ષ્મ, જે વાયુ કરતા પણ અતિ સૂક્ષ્મ છે, એ પૃથ્વી મહાભૂત એ વાયુમાં પણ છે. એ જલ મહાભૂત એ વાયુમાં પણ છે. એ અગ્નિ મહાભૂત એ વાયુમાં છે. એમ પાંચે પાંચ મહાભૂત વાયુમાં પણ છે. પૃથ્વી જે નરી આંખે દેખાય એમાં પણ છે. જે જલ આપણે પીએ એમાં પણ છે. આકાશ જેના દ્વારા આપણે આ બધા શબ્દો જાય છે એમાં પણ છે. દરેક જગ્યાએ પાંચ મહાભૂતનો ઉપયોગ થયેલો છે. એટલે આપણે પાંચ મહાભૂતને આ સ્થૂળ ન સમજી લેતા. આપણે લોકોએ આવી આ પરીક્ષામાં પણ અમુક લોકોથી ભૂલ થઈ છે કે આપણે જ્યારે આ વાત કરી કે ભાઈ શરીર કેટલા, તો એમાં બી અલગ અલગ શરીરો લખ્યા. આ બધી જે પ્રકૃતિ, તો પ્રકૃતિ માટે પણ પાંચ મહાભૂત લખ્યા, કારણ કે પ્રકૃતિ એટલે આપણે જે જોઈએ છે, જે નજરે દેખાય છે એને પ્રકૃતિ આપણે શબ્દ વાપરીએ. પણ અહીંયા જ્યારે દાર્શનિક ભાષામાં વાત છે પ્રકૃતિ, તો એ તો સત્વ, રજ અને તમમાંથી જ બનેલી છે. એને આપણે પ્રકૃતિ કહેવાનું છે. તો આ રીતે છે. કોઈ લાસ્ટ પ્રશ્ન? આપણે આકાશ તત્વ ગણીએ, હા તો જ્યાં નક્ષત્રો ને ગ્રહો ને તારાઓ છે, જી, એને અગ્નિમાં ગણવું કે આકાશમાં? આકાશ તત્વ અલગ છે. જે પાંચ મહાભૂતમાંનું જે આકાશ છે એ આકાશ તત્વ અલગ છે.
જેના દ્વારા આ શબ્દો આપણી ગતિ કરે છે, એને આકાશ કીધું દાર્શનિક ભાષામાં. જ્યારે ગ્રહો, નક્ષત્રો ને આ બધા સૂર્યને છે એ તો અલગ અલગ તત્વોના બનેલા છે. જેમ કે સૂર્ય, તો સૂર્ય તો એમાં અગ્નિનું પ્રમાણ ખૂબ છે. ઈ તો અગ્નિ ગણે, પણ હા. આ નક્ષત્રો અને તારાઓ છે એને અગ્નિમાં જ ગણવાના? નહીં, એના એટલે જ કહું છું, એ પાંચે પાંચ મહાભૂતમાંથી બન્યા. પરંતુ જ્યાં જ્યાં જેનું જેવું કામ, જેમ કે ચંદ્ર ઠંડક આપે છે તો એની અંદરમાં અગ્નિનું પ્રમાણ ઓછું, એની અંદરમાં સત્વ ગુણ અને રજોગુણ, તમોગુણ, એ જે 3 ગુણ છે એના વત્તા ઓછા પ્રમાણ કરીને જે 5 મહાભૂત બનાવ્યા, અગ્નિ, જલ, વાયુ, આકાશ, પૃથ્વી, એ બધાનું ઓછા વત્તા પ્રમાણ કરીને એમાં બધું કર્યું છે. જેમ કે સૂર્ય, તો સૂર્યની અંદરમાં જે 5 મહાભૂત જે છે એમાં અગ્નિનું પ્રમાણ વધારે છે, એટલે એમાં અગ્નિ વધારે દેખાય છે. બાકી તો પાંચે પાંચ એમાં છે. તો દરેક વસ્તુની અંદરમાં આકાશ વસ્તુ અલગ છે, ગ્રહો, નક્ષત્રો એ પણ બધા અલગ છે, એ બધા એક નથી. એ પણ એને ગણવા શેમાં એમ? ભાઈ, મેં તમને આજ જવાબ આપ્યો. આકાશ ન ગણી શકાય, આકાશ વસ્તુ જ અલગ છે. તો એને અગ્નિ તત્વમાં ગણવા પડે નક્ષત્રો. ભાઈ, અગ્નિ તત્વ તમે ગણી લ્યો, જો એમાં અગ્નિનું પ્રમાણ વધારે હોય તો અગ્નિ ગણો. જેમ કે સૂર્ય, એમાં અગ્નિનું પ્રમાણ વધારે છે તો એને અગ્નિ ગણો. પણ જેની અંદરમાં અગ્નિ નથી, ઓછું છે, તો એને એ પ્રમાણે ગણજો. કારણ કે જે તત્વ જેમાં વધારે, એ તત્વને આપણે એ રીતે, હવે આપણે એ ખ્યાલ નથી, આપણે એવા સાયન્ટિસ્ટ નથી કે આપણને એના વિશે બહુ નોલેજ નથી કે ભાઈ નક્ષત્રો, તો એ નક્ષત્રની અંદરમાં શું તત્વ વધારે છે એનું જ્ઞાન નથી. એટલે હું તમને એમ જ જવાબ આપી દઉં તો એનો કોઈ અર્થ નથી કે એને તમારે અગ્નિ જ ગણવું જોઈએ, એને વાયુ ગણવો જોઈએ. એને તમારે એ ગણવું જોઈએ કે એ પાંચે પાંચ મહાભૂતમાંથી બનેલું છે. આટલું 100% છે. ઈ તો બરાબર. અગ્નિનો મતલબ, જેમ કે સૂર્ય તો નકરી અગ્નિ જ નથી, આ પૃથ્વી એનું પ્રમાણ છે. આ પૃથ્વી અત્યારે આપણું છે એનો જ ભાગ છે. તો આને તમે શું કહેશો? પૃથ્વીને. એને તમે અગ્નિ કહો છો, સૂર્યને. આ પૃથ્વીને તમે શું કહેશો? આપણે જે પૃથ્વી કહીએ છીએ. શું કામ? એનો જ ભાગ હોવા છતાં તમે 2 વિભાગ શું કામ કર્યા? આમાં અગ્નિનું પ્રમાણ ઘટી ગયું, અગ્નિનું પ્રમાણ ઘટી ગયું એટલે હવે તમે એને અગ્નિ નથી કહેતા. નહીતર તો એનો જ ભાગ છે. એક સમય જ્યારે છૂટો પડ્યો આ ટુકડો સૂર્યમાંથી, ત્યારે તો આ અગ્નિ જ હતી, ધગધગતો ગોળો. હવે આપણે એને અગ્નિ નથી કહેતા, શબ્દ બદલી નાખ્યો. એટલા માટે હું તમને કહું છું કે કોઈ વસ્તુને શું કહેવું, એની અંદરમાં કયું તત્વ વધારે, એ શબ્દ એના માટે વાપરવો જોઈએ. એક વસ્તુ નક્કી સમજવી, મગજની અંદરમાં રાખવી, આકાશ જેને શબ્દ આપણે બોલીએ છીએ એ પણ 5 મહાભૂતમાંથી બનેલું છે. નક્ષત્રો જેને ગણીએ એ પણ 5 મહાભૂતમાંથી બનેલા છે. સૂર્ય જેને કહીએ એ પણ 5 મહાભૂતમાંથી બનેલા છે. ગ્રહો જેને કહીએ એ પણ 5 મહાભૂતમાંથી બનેલા છે. આ નક્કી છે. કેટલું તત્વ કયું એ આપણે પરીક્ષણ કરીને આગળ જાણી શકીએ. હવે કોઈ લાસ્ટ પ્રશ્ન? આ બધા ચંદ્રો, નક્ષત્રો, પછી નિહારિકા બધા આપણે જોઈએ છીએ, એમ કે છે કે અબજો સૂર્યો છે આની અંદર, તો એ બધું બનાવવાનું પ્રયોજન શું ને એની જાણકારી આપણને કેમ નથી? તો આનું પ્રયોજન પરમાત્માનું આત્માઓને એના કર્મનું ફળ આપવું એ છે. પરમાત્માને કાંઈ જ જોતું નથી. પરમાત્મા સર્વશક્તિમાન છે એટલે એને શક્તિ જોતી નથી, અને જોતી હોય તો એને કોઈ આપી ના શકે, કારણ કે એ સર્વશક્તિમાન છે. હવે એનાથી બધા ઓછી શક્તિ વાળા તો એને શું આપી શકે? એટલે એને કોઈ એવી અપેક્ષા નથી. પરમાત્મા સર્વજ્ઞ, જ્ઞાનમાં સર્વોપરી છે, તો હવે એને કઈ જાણવાની જરૂર નથી. પરમાત્મા સર્વત્ર, બધી જ જગ્યાએ વસેલો છે, યાની એને બધું જ જોયેલું છે. તો હવે એને એવી કોઈ અપેક્ષા નથી કે ભાઈ હું પૃથ્વી ઉપર છું, હવે ચંદ્ર ઉપર જાઉં તો કંઈક જાણું. આપણી ઈચ્છા થાય જવાની, જાણવાની, પરંતુ પરમાત્માને એનાથી અજાણ કોઈ વસ્તુ નથી. તો માત્ર આ બધું જ બનાવવાનું પ્રયોજન એક જ છે કે જીવાત્માઓને
એના કર્મનું ફળ આપવું, એટલા માટે એણે આ બધું જ બનાવ્યું. કારણ કે કર્મનું ફળ આપવા માટે એણે પૃથ્વી બનાવવી પડશે, એણે જલ બનાવવું પડશે, વાયુ બનાવવો પડશે, ઝાડપાન બનાવવા પડશે, વનસ્પતિઓ બનાવવી પડશે, સૂર્ય બનાવવો પડશે, તારા નક્ષત્ર આ બધા બનાવવા પડશે, વરસાદ આ તે આ બધું જ એના ઉપર જ ચાલે છે. એટલે આ બધું જ એમને ખબર હતી કે હું જો આમ જીવાત્માઓ બનાવીશ, એના શરીરમાં મોકલીશ, તો મારે આ બધું કરવું પડશે. એ સર્વજ્ઞ હોવાથી એણે આ બધું જ બનાવ્યું. આજનો સમય પૂર્ણ થાય છે. હવે બધા જ શાંતિપાઠ કરી અને પ્રસાદ લઈ પછી છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति 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 सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બધા એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે.